વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં ટોપિક નંબર 7.17નો પેન્ટાહેલાઇટ ટોપિક ઓવર કરેલો હતો. હવે આજે આપણે ટોપિક નંબર 7.1.7નો એક લાસ્ટ ટોપિક કમ્પ્લીટ કરશું, ધેટ ઇઝ એનોમલસ બિહેવિયર ઓફ ધ નાઇટ્રોજન, એટલે કે નાઇટ્રોજનના અનિયમિત ગુણધર્મો. આપણને ખબર છે કે સમૂહ 15માં નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ જેવા તત્વોનો સમાવેશ થાય. તે જ સમૂહનું પ્રથમ તત્વ નાઇટ્રોજન એ તે જ સમૂહના અન્ય સભ્યો જેમ કે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ સાથે અમુક ગુણધર્મોમાં વિભિન્નતા દર્શાવે છે. તો વોટ વિલ બી ધ રીઝન બિહાઇન્ડ ધેટ? પહેલો ક્વેશ્ચન અહીંયાથી આવશે કે સમૂહનું 15નું પ્રથમ તત્વ નાઇટ્રોજન તે જ સમૂહના અન્ય તત્વોથી અમુક ગુણધર્મોમાં વિભિન્નતા દર્શાવે છે. તેના માટે નીચેનામાંથી વેલિડ રીઝનમાંથી કયું રીઝન ખોટું છે ઓર કયું રીઝન સાચું છે એના રિલેટેડ ક્વેશ્ચન પૂછાય. તો સમૂહ 15નું પ્રથમ તત્વ નાઇટ્રોજન તે જ સમૂહના અન્ય તત્વોથી વિભિન્નતા દર્શાવે તેના માટેના જવાબદાર પરિબળોમાં નાઇટ્રોજન સમૂહનું પ્રથમ તત્વ જેનું કદ નાનું છે, જેની વિદ્યુત ઋણતા સમૂહના અન્ય તત્વો કરતાં વધારે છે, સમૂહનું પ્રથમ તત્વ હોવાથી નાના કદને કારણે તેની આયનીકરણ એન્થાલ્પી પણ ઘણી ઊંચી જોવા મળે, અને એ સમૂહનું પ્રથમ તત્વ બીજા આવર્તમાં આવેલું તત્વ છે, માટે એને વેલેન્સ સેલ એટલે સંયોજકતા કોષમાં ડી કક્ષકોનો પણ અભાવ છે. તો આટલા 4 ફેક્ટરને લીધે નાઇટ્રોજન તે જ સમૂહના એટલે કે સમૂહ 15ના અન્ય તત્વોથી ગુણધર્મોમાં અલગપણું દર્શાવે. કયા કયા 4 મેઇન રીઝન? નાનું કદ, ઊંચી વિદ્યુત ઋણતા, ઊંચી આયનીકરણ એન્થાલ્પી અને સંયોજકતા કોષમાં ડી કક્ષકોનો અભાવ, બીકોઝ એ બીજા આવર્તનું તત્વ છે એટલા માટે. તો આ 4 મેઇન વેલિડ રીઝન છે જેને કારણે સમૂહ 15નું પ્રથમ તત્વ નાઇટ્રોજન એ તે જ સમૂહના અન્ય તત્વોથી અમુક ગુણધર્મોમાં વિભિન્નતા દર્શાવે. ધેટ ઇઝ કોલ્ડ એઝ અ એનોમલસ બિહેવિયર ઓફ ધ નાઇટ્રોજન. જ્યારે આપણે રેફરન્સ બુકમાંથી ક્વેશ્ચન સોલ્વ કરશું ત્યારે અનિયમિત ગુણધર્મોને એનોમલસ બિહેવિયર તરીકે એ લોકોએ પોઈન્ટ આઉટ કરેલું છે. તો હવે આપણે રીઝન જાણી લીધા. રીઝન ખાસ યાદ રાખવાના. સમૂહનું પ્રથમ તત્વ છે, બરાબર, જેનું કદ નાનું છે, વિદ્યુત ઋણતા ઊંચી છે. કદ નાનું હોવાને કારણે આયનીકરણ એન્થાલ્પી વધારે હશે, અને બીજા આવર્તનું તત્વ છે. પહેલું તત્વ એટલે બીજા આવર્તનું જ છે. બીજા આવર્તનું તત્વ હોવાથી તેની જે વેલેન્સ સેલ જે છે તો તેમાં ડી કક્ષકોનો પણ શું છે? અભાવ જોવા મળે છે. તો આ 4 મેઇન મુખ્ય વેલિડ રીઝન છે જેને કારણે તે સમૂહના અન્ય તત્વોથી અલગપણું દર્શાવે છે. તો કયા કયા સંદર્ભમાં તે એક સમૂહના અન્ય તત્વોથી અલગપણું દર્શાવે? તો પહેલો પોઈન્ટ કે નાઇટ્રોજનનું નાનું કદ અને ઊંચી વિદ્યુત ઋણતાને કારણે તેમાં પીપાઈ બંધ બનાવવાનો વિશિષ્ટ ગુણધર્મ છે, બરાબર. સમૂહનું પ્રથમ તત્વ છે, એનું કદ નાનું છે, વિદ્યુત ઋણતા ઊંચી છે, તેને કારણે એ પીપાઈ બંધ બનાવવાનો વિશિષ્ટ ગુણધર્મ ધરાવે. હવે આ જે પીપાઈ મલ્ટિપલ બોન્ડ છે તે કોની સાથે રચે? તો નાઇટ્રોજન એ સમાન અન્ય નાઇટ્રોજન પરમાણુ સાથે એઝ વેલ એઝ અન્ય નાના કદ અને ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો જેમ કે કાર્બન અને ઓક્સિજન સાથે પીપાઈ મલ્ટિપલ બોન્ડ રચે. પહેલાં આપણને ખ્યાલ આવવું જોઈએ કે નાઇટ્રોજનનું કદ કેવું છે? નાનું છે. વિદ્યુત ઋણતા કેવી છે? ઊંચી છે, જેને કારણે તે પીપાઈ બંધ બનવાનો વિશિષ્ટ ગુણધર્મ ધરાવે. અહીંયાથી પહેલો ક્વેશ્ચન પૂછાય આપણને કે સમૂહ 15નું કયું તત્વ પીપાઈ બંધ રચવાની મહત્તમ વૃત્તિ ધરાવે? તો તે છે નાઇટ્રોજન. શા માટે મહત્તમ ગુણધર્મ ધરાવે? તો એનું નાનું કદ અને ઊંચી વિદ્યુત ઋણતા સાથે. કોની સાથે પીપાઈ બંધ બનાવવાનો મહત્તમ ગુણધર્મ ધરાવે? તો એ સમાન નાઇટ્રોજન પરમાણુ સાથે એઝ વેલ એઝ એનાથી નાના કદ અને ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો જેમ કે કાર્બન છે, ઓક્સિજન છે, તેની સાથે પીપાઈ મલ્ટિપલ બોન્ડ ધરાવતા એ સંયોજનો રચી શકે છે. હવે કાર્બન જે છે તેની વિદ્યુત ઋણતા નાઇટ્રોજન કરતાં ઓછી છે અને કદ પણ એને સાપેક્ષમાં વધારે છે, તો પણ એ કાર્બન સાથે મલ્ટિપલ બોન્ડ એટલે પીપાઈ બંધ રચવાની ક્ષમતા ધરાવી શકે છે. તો આપણને એમ થાય કે સર કેમ એવું જ કે નાના કદ અને ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો કાર્બન અને ઓક્સિજન સાથે મહત્તમ પીપાઈ બંધ રચવાની ક્ષમતા ધરાવે? તો નાઇટ્રોજન તત્વ અને સમાન આવર્તના અન્ય તત્વો જેમ કે કાર્બન અને ઓક્સિજન, આપણને ખબર છે કે કાર્બન, ત્યાર પછી નાઇટ્રોજન, પછી ઓક્સિજન, પછી ફ્લોરિન, આ બધા તત્વો એ બીજા આવર્તના તત્વો છે. તો નાઇટ્રોજન તત્વ
અને તે જ આવર્ત એટલે કે આવર્ત 2ના અન્ય તત્વો જેમ કે કાર્બન અને ઓક્સિજન તત્વો એ સમાન કદની ટૂંપી કક્ષકો ધરાવે. અને જ્યારે ટૂંપી કક્ષકો એ કદમાં સરખી હોય તો તેમની વચ્ચે અસરકારક સંમિશ્રણ થાય, ઇફેક્ટિવ ઓવરલેપિંગ જેને કહેવાય. ઇટ ઇઝ કોલ્ડ એઝ અ ઇફેક્ટિવ ઓવરલેપિંગ. અને એને કારણે નાઇટ્રોજન તે જ આવર્તના અન્ય તત્વો જેમ કે કાર્બન અને ઓક્સિજન સાથે પીપાઈ મલ્ટિપલ બોન્ડ રચવાની મહત્તમ વૃત્તિ ધરાવે. પીપાઈ ઇફેક્ટિવ ઓવરલેપિંગ ક્યારે થાય? કે જ્યારે સમાન ઉર્જા સ્તર ધરાવતી અને સાથે સાથે સમાન કદની કક્ષકો વચ્ચે ઓવરલેપિંગ થાય, સંમિશ્રણ થતું હોય. કાર્બન બી બીજા આવર્તનું તત્વ, ઓક્સિજન પણ બીજા આવર્તનું તત્વ અને નાઇટ્રોજન પણ બીજા આવર્તના તત્વો. તો તેમની ટૂંપી કક્ષકો કદમાં સરખી છે તો એમના વચ્ચે ઇફેક્ટિવ ઓવરલેપિંગ થાય. માટે નાઇટ્રોજન સમાન નાઇટ્રોજન પરમાણુ સાથે અને તે જ આવર્તના અન્ય તત્વો જેમ કે કાર્બન અને ઓક્સિજન કે જે સમાન કદની ટૂંપી કક્ષકો ધરાવે છે તેમની સાથે ઇફેક્ટિવ પી કક્ષકોનું સંમિશ્રણ કરીને પીપાઈ બંધ રચવાની વૃત્તિ ધરાવે છે. જ્યારે સમૂહના અન્ય તત્વો કે જેમનો સમાવેશ આવર્ત નંબર 3 થી લઈને અગાડી થાય છે તો તેઓ પીપાઈ બંધ રચતા નથી. ખાસ યાદ રાખવાનું કે સમૂહના અન્ય તત્વો જે છે કે જેઓ ત્રીજા આવર્તથી લઈને છઠ્ઠા સાતમા આવર્ત સુધી એક્સટેન્ડ થાય છે તો તેમની પી કક્ષકો કદમાં મોટી છે. કોની સાપેક્ષમાં? નાઇટ્રોજનની સાપેક્ષમાં. માટે તેઓ પીપાઈ બંધ રચતા નથી, કારણ કે તેમની જે પરમાણુય કક્ષકો છે તે એટલી મોટી અને વિસ્તૃત હોય છે કે જે અસરકારક સંમિશ્રણ રચી શકતા નથી. માટે જેમ જેમ આવર્તમાં 3 થી લઈને 6 સુધી આપણે આવર્ત નંબર વધતો જાય તેમ પી કક્ષકો કદમાં મોટી થતી જાય અને નાની કદની ટૂંપી સાથે તેમનું ઇફેક્ટિવ ઓવરલેપિંગ થઈ શકતું નથી. માટે સમૂહના અન્ય તત્વો પીપાઈ બંધ રચવાની વૃત્તિ ધરાવતા નથી. તો પહેલો ડિફરન્સ, નાઇટ્રોજન નાનું કદ, ઊંચી વિદ્યુત ઋણતાને કારણે પીપાઈ બંધ રચવાનો વિશિષ્ટ ગુણધર્મ ધરાવે, જ્યારે સમૂહના અન્ય તત્વો પીપાઈ બંધ રચવાની વૃત્તિ ધરાવતા નથી. સેકન્ડ પોઈન્ટ ઓફ ડિફરન્સ કે નાઇટ્રોજનના 2 પરમાણુ વચ્ચે ત્રિબંધ જોવા મળે. એક S અને 2 P કક્ષકો એમ ઓવરલેપિંગ થઈને સંમિશ્રણ થઈને નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ જોવા મળે અને જે દ્વિપરમાણવીય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. હવે અહીંયાથી આપણને બીજો કોન્ટ્રાવર્શિયલ ક્વેશ્ચન શું પૂછાય કે નાઇટ્રોજન અણુ જે છે તેમાં કયા બંધ જોવા મળે? એકલ બંધ, સિંગલ બોન્ડ ઓર ટ્રિપલ બોન્ડ? હવે આપણે નીટની એક્ઝામ હોય તો એ લોકો એકદમ ડેપ્થમાં જાય, ખૂબ જ ડેપ્થમાં, ખૂબ જ કન્સેપ્ચ્યુઅલ અને ખૂબ જ અન્ડરસ્ટેન્ડિંગ વાળા ક્વેશ્ચન આપણને પૂછે કે સામાન્ય તાપમાને નાઇટ્રોજન કયા અણુ સ્વરૂપે જોવા મળે? તો એ દ્વિપરમાણવીય અણુ સ્વરૂપે જોવા મળે. તેમાં નાઇટ્રોજન વચ્ચે કેટલા બંધ જોવા મળે? તો નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ જોવા મળે. કેટલી કક્ષકોનું સંમિશ્રણ થયેલું હોય? તો એક S અને 2 P કક્ષકોનું સંમિશ્રણ થયેલું હોય. તો એમ નાઇટ્રોજન તેના 2 પરમાણુ વચ્ચે દ્વિબંધ ધરાવે છે અને દ્વિપરમાણવીય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. જ્યારે સમૂહના અન્ય તત્વો જેમ કે વાત કરીએ તો ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની એ સમાન પરમાણુ સાથે એકલ બોન્ડ એટલે કે સિંગલ બોન્ડ રચે છે, જેમાં બિસ્મથ એ તત્વીય અવસ્થામાં કયો બંધ બનાવે છે? ધાત્વીય બંધ બનાવે છે. તો પહેલો પોઈન્ટ, નાઇટ્રોજન પીપાઈ બંધ રચે. નાનું કદ, ઊંચી વિદ્યુત ઋણતાને કારણે સમૂહના અન્ય તત્વો પીપાઈ બંધ રચતા નથી. નાઇટ્રોજન સમાન નાઇટ્રોજન પરમાણુ સાથે દ્વિબંધ રચીને દ્વિપરમાણવીય અણુ સ્વરૂપે જોવા મળે, જ્યારે સમૂહના અન્ય તત્વો સમાન પરમાણુ સાથે એકલ બંધ રચે, જ્યારે બિસ્મથ એ તત્વીય અવસ્થામાં કયો બંધ રચે છે? ધાત્વીય બંધ રચે છે. હવે અહીંયાથી ક્વેશ્ચન પૂછાય કે સમૂહ 15ના કયા તત્વમાં તેનું જે એલિમેન્ટલ સ્ટેટ હોય તેમાં ધાત્વીય બંધ જોવા મળે? તો તે કયું તત્વ છે? બિસ્મથ. આપણે યાદ રાખવાનું, બીકોઝ સમૂહનું છેલ્લું તત્વ બિસ્મથ એ ધાતુ તત્વ છે, માટે એનામાં કયા બંધ જોવા મળે છે? મેટાલિક બોન્ડ જોવા મળે છે. નાઇટ્રોજન, જેમાં નાઇટ્રોજન પરમાણુ વચ્ચે ટ્રિપલ બોન્ડ જોવા મળે અને જે સામાન્ય તાપમાને N2 સ્વરૂપે જોવા મળે. તો નાઇટ્રોજનનો જે આ દ્વિપરમાણવીય અણુ જે છે તે સામાન્ય તાપમાને કઈ સ્થિતિમાં હોય છે? વાયુ સ્વરૂપે હોય છે. ખાસ યાદ રાખવાનું. નાઇટ્રોજન સામાન્ય તાપમાને કઈ સ્થિતિમાં જોવા મળે? વાયુ સ્વરૂપે જોવા મળે. જ્યારે સમૂહના અન્ય તત્વો ફોસ્ફરસ છે, આર્સેનિક છે, પછી એન્ટીમની જે છે, અહીંયા એન્ટીમની નહીં આવશે, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ નહીં, એન્ટીમની, તે M4 અણુ તરીકે ઘન સ્થિતિમાં જોવા મળે. અપવાદ તરીકે બિસ્મથ જે એકલ પરમાણુ તરીકે અસ્તિત્વ ધરાવે. તો નાઇટ્રોજન
દ્વિપરમાણવીય અણુ સ્વરૂપે જોવા મળે. ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની એ M4 અણુ તરીકે ઘન સ્થિતિમાં જોવા મળે. જો આ દ્વિપરમાણવીય અણુ સ્વરૂપે વાયુ સ્વરૂપે જોવા મળે, તેઓ M4 અણુ સ્વરૂપે ઘન સ્થિતિમાં જોવા મળે. અને એકમાત્ર અપવાદ બિસ્મથ જે એકલ પરમાણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. તો સમૂહનું કયું તત્વ, 15મા સમૂહનું કયું તત્વ દ્વિપરમાણવીય અણુ સ્વરૂપે? તો નાઇટ્રોજન. કયા તત્વો M4 અણુ સ્વરૂપે? તો ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની. કયું તત્વ એકલ પરમાણુ તરીકે? બિસ્મથ. ત્યાર પછી સમૂહના અન્ય તત્વો M4 સ્વરૂપમાં તેમની ભૌતિક સ્થિતિ કઈ? તો ઘન સ્થિતિ. નાઇટ્રોજન N2 સ્વરૂપે હોય ત્યારે એની ભૌતિક સ્થિતિ સામાન્ય તાપમાને કઈ? તો વાયુ સ્વરૂપે. તો એકદમ ડેપ્થમાં તમે વાંચેલું હશે તો જ તમે આ બધા ક્વેશ્ચનને જસ્ટિફાઈ કરી શકશો. પછી નાઇટ્રોજન તત્વ અપરૂપો ધરાવતા નથી. આમ નાઇટ્રોજનમાં કેટેનેશનનું વલણ કેવું હોય છે? નબળું હોય છે. આપણે જનરલી 14મા સમૂહમાં જોયેલું હતું કે જે તત્વોની કદ નાનું હોય, વિદ્યુત ઋણતા વધારે હોય, તેઓ સમાન પરમાણુ સાથે ઓર તેમના કરતાં વધુ વિદ્યુત ઋણતા ધરાવતા અને નાના કદ ધરાવતા પરમાણુ સાથે એક કરતાં વધારે બંધ રચવાની ક્ષમતા ધરાવે, જેને કેટેનેશનનો ગુણધર્મ કહેવાય. તો સમૂહનું પ્રથમ તત્વ નાઇટ્રોજન જે છે તો તેનું કદ નાનું છે, એની વિદ્યુત ઋણતા વધારે છે, તો એ તો કેટેનેશનનું મહત્તમ ગુણધર્મ ધરાવતું હોવું જોઈએ. પરંતુ નાઇટ્રોજનમાં કેટેનેશનનું વલણ કેવું હોય છે? નબળું હોય છે. જો ધીસ ઇઝ એક્સેપ્શનલ બિહેવિયર. જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ પરમાણવીય કદ મોટું થતું જાય, વિદ્યુત ઋણતા ઘટતી જાય, બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય પણ ઘટતું જાય. પરિણામે કેટેનેશનનો ગુણધર્મ સામાન્ય રીતે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઘટવાની વલણ દર્શાવે છે. સમૂહના પ્રથમ તત્વનું નાનું કદ, ઊંચી વિદ્યુત ઋણતા અને ઊંચી બંધ વિયોજન એન્થાલ્પી, એકલ બંધની જે ઊંચી બંધ વિયોજન એન્થાલ્પી છે, તેને કારણે એ તત્વો કેટેનેશનનું મહત્તમ ગુણધર્મ ધરાવે. પરંતુ અહીંયા નાઇટ્રોજનમાં કેટેનેશનનું વલણ કેવું હોય છે? નબળું હોય છે, જેને કારણે નાઇટ્રોજન તત્વો અપરૂપો ધરાવતા નથી. જ્યારે સમૂહના અન્ય તત્વો અપરૂપો ધરાવે તેમાં અપવાદ તરીકે બિસ્મથ યાદ રાખવાનું. ટેક્સ્ટબુકમાં પણ મેન્શન કરેલું નથી. સમૂહનું લાસ્ટ તત્વ બિસ્મથ પણ અપરૂપો ધરાવતું નથી, જ્યારે ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમનીના અપરૂપો જોવા મળે. માટે સમૂહ 15ના કયો તત્વો અપરૂપોની ધરાવે? નાઇટ્રોજન અને બિસ્મથ બંને હશે. નાઇટ્રોજન અને બિસ્મથમાંથી કોઈ એકને તમારે સિલેક્ટ કરવાનું હોય તો નાઇટ્રોજન, અને જો ઓપ્શનમાં નાઇટ્રોજનની આપેલું હોય ને બિસ્મથ આપેલું હોય તો બિસ્મથ વિલ બી કરેક્ટ આન્સર. બરાબર? ખ્યાલ આવે ને કે નીચેનામાંથી સમૂહ 15નું કયું તત્વ અપરૂપો ધરાવતું નથી? તો જો બિસ્મથની આપેલું હોય ને ઓપ્શનમાં નાઇટ્રોજન હોય તો નાઇટ્રોજન સાચું આન્સર. જો નાઇટ્રોજન ઓપ્શનમાં નહીં હોય અને બિસ્મથ હોય તો બિસ્મથ સાચો આન્સર. અને નાઇટ્રોજન અને બિસ્મથ બંને સાથે હોય તો કરેક્ટ આન્સર નાઇટ્રોજન, બીકોઝ ઇટ ઇઝ ગિવન ઇન ટેક્સ્ટ બુક. બટ જો ટ્રુ સેન્સમાં જોઈએ તો બિસ્મથ પણ આઇલોટ્રોપ્સ એટલે અપરૂપો ધરાવતું નથી. હવે નાઇટ્રોજનમાં કેટેનેશનનું વલણ શા માટે નબળું જોવા મળે? કારણ કે નાઇટ્રોજન જે સિંગલ બોન્ડ જે છે તે ફોસ્ફરસ સિંગલ બોન્ડ કરતાં કેવો છે? નબળો છે. વેરી ઇમ્પોર્ટન્ટ, નીટ માટેનો આપણે ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ. તો એવું શા માટે થાય? તો એનું રીઝન શું છે કે નાઇટ્રોજનનું ઓલરેડી કદ કેવું છે? નાનું છે. નાઇટ્રોજનનું કદ કેવું છે? નાનું છે. એને કારણે નાઇટ્રોજનના જે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન જે છે તેના કારણે તેમની વચ્ચે અપાકર્ષણ કેવું થાય? વધી જાય. અપાકર્ષણ વધી જાય એને કારણે નાઇટ્રોજન સિંગલ બોન્ડની જે બંધ વિયોજન એન્થાલ્પી છે તે ઘટી જાય, અને બંધ વિયોજન એન્થાલ્પી ઘટી જાય માટે કેટેનેશનનો ગુણધર્મ ઓછો જોવા મળે. માટે નાઇટ્રોજનમાં કેટેનેશનનો ગુણધર્મ ઓછો જોવા મળે, માટે એ અપરૂપો ધરાવતા નથી. તો રીઝન આપણે ખાસ યાદ રાખવાનું કે શા માટે નાઇટ્રોજન અપરૂપો ધરાવતા નથી ઓર શા માટે નાઇટ્રોજનમાં કેટેનેશન વલણ નબળું હોય છે. કારણ કે નાઇટ્રોજન એકલ બંધ એ ફોસ્ફરસ એકલ બંધ કરતાં કેવો હોય છે? નબળો હોય છે. તેનું મેઇન રીઝન શું છે? તો નાઇટ્રોજનનું કદ નાનું છે, ટૂંકી બંધ લંબાઈ છે, તેને કારણે બે નાઇટ્રોજન પરમાણુના જે અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તેનું આંતર ઇલેક્ટ્રોનીય અપાકર્ષણ વધારે જોવા મળે. એને કારણે નાઇટ્રોજન વચ્ચેનો સિંગલ બોન્ડ જે છે તે નબળો બને છે, બંધ વિયોજન એન્થાલ્પી ઘટી જાય છે ફોસ્ફરસની સાપેક્ષમાં. પરિણામે નાઇટ્રોજન સમૂહનું પ્રથમ તત્વ ઊંચી વિદ્યુત ઋણતા હોવા છતાં પણ એની ઓછી બંધ વિયોજન એન્થાલ્પી, નીચી બંધ વિયોજન એન્થાલ્પીને કારણે કેટેનેશનનું નબળું વલણ દર્શાવે અને અપરૂપો ધરાવતા નથી. તો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ વન, ખાસ ધ્યાનથી રાખજો. કોમ્પિટિટિવમાં આના પર ખાસ ફોકસ થાય. જ્યારે સમૂહના અન્ય તત્વો જે છે
તો તે અપરૂપો ધરાવે. તેમાં સમૂહ 15માં સૌથી વધારે અપરૂપો ધરાવતું તત્વ કયું? ફોસ્ફરસ. યાદ રાખવાનું હો. જેમાં ફોસ્ફરસની બંધ વિયોજન એન્થાલ્પી વધારે છે, ખાસ યાદ રાખજો. સમૂહ 15નું સૌથી વધુ અપરૂપો અને મહત્તમ કેટેનેશન ધરાવતું તત્વ ફોસ્ફરસ છે. કારણ ફોસ્ફરસ એકલ બંધની ઊંચી બંધ વિયોજન એન્થાલ્પી. સમૂહ 15નું કયું તત્વ મહત્તમ કેટેનેશન ધરાવે? તો તે ફોસ્ફરસ. તેનું રીઝન ફોસ્ફરસ એકલ બંધની ઊંચી બંધ વિયોજન એન્થાલ્પીને કારણે મહત્તમ અપરૂપો અને મહત્તમ કેટેનેશનનો ગુણધર્મ ધરાવે. પછી આમ નાઇટ્રોજન એ બીજા આવર્તનું તત્વ છે, માટે તેના સંયોજકતા કોષમાં ડી કક્ષકનો અભાવ છે, જેને કારણે નાઇટ્રોજનની મહત્તમ બંધન ક્ષમતા, જેને સહસંયોજકતા ઓર કોવેલેન્સી કહેવાય, તે 4 સુધી મર્યાદિત છે. એટલે નાઇટ્રોજન 4 થી વધારે બંધ રચી શકતું નથી. વેરી ઇમ્પોર્ટન્ટ કે નાઇટ્રોજનની કોવેલેન્સી, સહસંયોજકતા ઓર બંધન ક્ષમતા ઓર મહત્તમ કેટલા બંધ બનાવી શકે? તો 4 બંધ બનાવી શકે. કારણ કે બીજા આવર્તનું તત્વ હોવાથી એની પાસે ડી કક્ષકનો શું છે? અભાવ છે. કે જેમ કે ઉદાહરણ તરીકે NH4+, તો NH4માં નાઇટ્રોજન પરમાણુ એ અન્ય 4 હાઇડ્રોજન પરમાણુ સાથે 4 NH સિંગલ બોન્ડથી જોડાયેલું છે, પરંતુ એનાથી વધારે એ બંધ એક્સટેન્ડ કરી શકતું નથી, કારણ કે એની પાસે ડી કક્ષકનો શું છે? અભાવ છે. જ્યારે સમૂહના અન્ય તત્વો જે છે તો તે તેમના સંયોજકતા કોષમાં ડી કક્ષકો ધરાવે છે, જેને કારણે તેઓ તેમની સહસંયોજકતા કોવેલેન્સી બંધન ક્ષમતા 5 થી લઈને મહત્તમ 6 સુધી એક્સટેન્ડ કરી શકે છે. જેમ કે ફોસ્ફરસ પેન્ટાફ્લોરાઇડ, ફોસ્ફરસ હેક્ઝાફ્લોરાઇડ, બરાબર. ફોસ્ફરસ પેન્ટાફ્લોરાઇડ, ફોસ્ફરસ હેક્ઝાફ્લોરાઇડ. તો જો ફોસ્ફરસ પેન્ટાફ્લોરાઇડમાં ફોસ્ફરસ એ 5 ફ્લોરિન સાથે 5 પીએફ બંધ રચી શકે, એટલે આમાં એની કોવેલેન્સી 5 છે. જ્યારે ફોસ્ફરસ હેક્ઝાફ્લોરાઇડમાં ફોસ્ફરસ એ 6 ફ્લોરિન પરમાણુ સાથે 6 પીએફ બંધ રચે, એટલે આમાં એની બંધન ક્ષમતા કેટલી છે? 6 છે. તો નાઇટ્રોજનની મહત્તમ સહસંયોજકતા 4 છે, જ્યારે સમૂહના અન્ય તત્વોની મહત્તમ સહસંયોજકતા 6 સુધી એક્સટેન્ડ થઈ શકે. તેમની પાસે ડી કક્ષકનો અભાવ છે, તેમની પાસે ડી કક્ષક હાજર છે. નાઇટ્રોજન પાસે ડી કક્ષકનો અભાવ હોવાને કારણે તે ડીપાઈ પીપાઈ બંધ બનાવી શકતો નથી, જ્યારે સમૂહના અન્ય તત્વો પાસે ડી કક્ષક હાજર છે, માટે તેઓ ડીપાઈ પીપાઈ બંધ રચવાની પ્રબળ વૃત્તિ ધરાવે છે. જેમાં જોઈએ તો આપણે વાત કરીએ તો આ બે સંયોજનો છે કે જેમાં ફોસ્ફરસ જે છે તેણે કુલ કેટલા બંધ બનાવેલા છે? કુલ 5 બંધ બનાવેલા છે. જો 1 2 3 4 5, 1 2 3 4 5. તો આમાં ફોસ્ફરસની સહસંયોજકતા કેટલી છે? 5 છે. અને તે 5 સહસંયોજકતા છે તે માટેનું રીઝન શું છે? તેમની પાસે વેકેન્ટ ડી ઓર્બિટલ, જે આર શું છે? આલ્કાઇલ સમૂહ છે. વધુમાં ફોસ્ફરસ અને આર્સેનિક તત્વો જે છે તે સંક્રાંતિ ધાતુ તત્વો સાથે ડીપાઈ બંધ રચવાની પણ વૃત્તિ ધરાવે, જેમાં ફોસ્ફરિક અને આર્સેનિકના સંયોજનો જે ટ્રાઇઇથાઇલ ફોસ્ફરસ અને ટ્રાઇબેન્ઝાઇલ આર્સેનિક જે છે તે કયા તરીકે વર્તે છે? લિગાન્ડ તરીકે વર્તે. લિગાન્ડ એટલે શું? કે જે ઇલેક્ટ્રોન યુગ્મનો દાન કરવાની વૃત્તિ ધરાવે છે. તો આ પોઈન્ટ પણ આપણે એમસીક્યુ માટે યાદ રાખવાનું કે નીચેનામાંથી કયું તત્વ એ સંક્રાંતિ ધાતુ તત્વો સાથે ડીપાઈ બંધ રચવાની વૃત્તિ ધરાવે છે? તો તે ફોસ્ફરસ અને આર્સેનિક છે, ને તેના સંયોજનો જ કયા છે? તો ટ્રાઇઇથાઇલ ફોસ્ફરસ અને ટ્રાઇબેન્ઝાઇલ આર્સેનિક, કે જે લિગાન્ડ તરીકે વર્તે છે અને ડીપાઈ બંધ રચવાની વૃત્તિ ધરાવે છે. તો આ પોઈન્ટમાં આપણે શું યાદ રાખવાનું કે નાઇટ્રોજન પાસે ડી કક્ષકનો અભાવ, સમૂહના અન્ય તત્વો પાસે ડી કક્ષક હાજર, નાઇટ્રોજનની મહત્તમ બંધન ક્ષમતા 4, સમૂહના અન્ય તત્વોની બંધન ક્ષમતા 5 થી લઈને મહત્તમ 6 સુધી. નાઇટ્રોજન ડીપાઈ બંધ રચી શકતું નથી, કારણ કે ડી કક્ષકનો અભાવ. સમૂહના અન્ય તત્વ ડીપાઈ બંધ રચવાની ક્ષમતા ધરાવી શકે છે. વધુમાં આપણે ઓલરેડી ઓક્સાઇડમાં લર્ન કરેલું હતું કે નાઇટ્રોજન ઓક્સિજન સાથે પીપાઈ બંધ રચવાની વૃત્તિ ધરાવે,
એને કારણે નાઇટ્રોજન એ ઓક્સિજન સાથે +1 +2 +3 +4 અને +5 ધરાવતા જુદા જુદા ઓક્સાઇડ રચી શકે, જેમ કે N2O, NO, N2O3, NO2, N2O4 અને N2O5. આમ નાઇટ્રોજન જુદી જુદી વેરિયેબલ ઓક્સિડેશન સ્ટેટ ધરાવતા ઓક્સાઇડ રચી શકે છે. અને વધુમાં નાઇટ્રોજનના ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ એ કેવા છે? એક આણ્વીય સ્વભાવના છે, ખાસ યાદ રાખવાનું. સમૂહના અન્ય તત્વો એ ફક્ત બે પ્રકારના ઓક્સાઇડ રચી શકે, ધેટ ઇઝ E2O3 પ્રકારના ટ્રાયોક્સાઇડ અને E2O5 પ્રકારના પેન્ટોક્સાઇડ. અને તે કયા સ્વભાવના છે? દ્વિઆણ્વીય અણુ સ્વરૂપે, એટલે કે ડાયમેરિક મોલેક્યુલ તરીકે અસ્તિત્વ ધરાવે. તો અહીંયાથી ડિફરન્સ શું આવે? નાઇટ્રોજન ઓક્સિજન સાથે, નાઇટ્રોજન અને ઓક્સિજન બંને એક જ આવર્તના તત્વ, બીજા આવર્તના તત્વ સમાન 2p કક્ષકો કદમાં ધરાવે, જેને કારણે તેમના વચ્ચે pp કક્ષકો વચ્ચેની ઇફેક્ટિવ ઓવરલેપિંગ થાય, અસરકારક સંમિશ્રણ થાય. પરિણામે પીપાઈ બંધ રચવાની મહત્તમ વૃત્તિ માટે નાઇટ્રોજન ઓક્સિજન સાથે 1 થી લઈને 5 સુધીના વેરિયેબલ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સાઇડ રચી શકે છે. જ્યારે સમૂહના અન્ય તત્વો બે જ ઓક્સાઇડ રચે, સામાન્ય રીતે E2O3 પ્રકારના ટ્રાયોક્સાઇડ અને E2O5 પ્રકારના પેન્ટોક્સાઇડ. નાઇટ્રોજનના ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ એક આણ્વીય છે. સમૂહના અન્ય તત્વોના ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ કેવા છે? દ્વિઆણ્વીય અણુ, એટલે ડાયમેરિક મોલેક્યુલ તરીકે અસ્તિત્વ ધરાવે. જેમ કે ફોસ્ફરસના ટ્રાયોક્સાઇડ છે તે P2O3 સ્વરૂપે નહીં, પરંતુ દ્વિઆણ્વીય P2O3 P4O6 તરીકે જોવા મળે. એવી રીતે ફોસ્ફરસના પેન્ટોક્સાઇડ P2O5 સ્વરૂપે આપણે લખતા નથી, પરંતુ આપણે P4O10 તરીકે લખીએ. તેવી જ રીતે આર્સેનિકના ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડને આપણે સમજી શકીએ. પરંતુ આ જે ઓક્સાઇડ છે તેમાં પણ અમુક એક્સેપ્શનલ છે, કે જેમ કે ફોસ્ફરસ એ P4O8 પણ રચી શકે. બિસ્મથ સમૂહનું છેલ્લું તત્વ છે, તેમાં ઇનટ પેર ઇફેક્ટ ખાસ પ્રભાવી બને. પ્રબળ ઇનટ પેર ઇફેક્ટ, પ્રબળ જે ઇલેક્ટ્રોન યુગ્મ અસર જે છે, તો તેને કારણે શું થાય છે કે બિસ્મથમાં +3 ઓક્સિડેશન અવસ્થા વધારે સ્થાયી જોવા મળે. કોની સાપેક્ષમાં? +5. તો બિસ્મથની +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સાઇડ જાણીતા નથી. બિસ્મથ એકમાત્ર કયું ઓક્સાઇડ રચી શકે છે? E2O3 પ્રકારનું Bi2O3 ટ્રાયોક્સાઇડ રચે છે. માટે બિસ્મથની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા અને પ્રબળ નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે બિસ્મથ ફક્ત +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું Bi2O3 ટ્રાયોક્સાઇડ રચે, જે પણ એકાકી અણુ સ્વરૂપે જોવા મળે છે. ડાયમેરિક મોલેક્યુલ નહીં, પરંતુ એકાકી અણુ તરીકે અસ્તિત્વ જોવા મળે. તો નાઇટ્રોજન એકથી વધારે ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સાઇડ, જ્યારે સમૂહના અન્ય તત્વો +3 અને +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ જ રચે. નાઇટ્રોજનના ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ એક આણ્વીય છે. સમૂહના ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ મોટેભાગે દ્વિઆણ્વીય અણુ સ્વરૂપે. તેમાં અપવાદ તરીકે બિસ્મથ, કે જે સમૂહનું છેલ્લું તત્વ પ્રબળ નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે ફક્ત ટ્રાયોક્સાઇડ રચે, પેન્ટોક્સાઇડ રચતું નથી. અને ટ્રાયોક્સાઇડ પણ કેવું છે? એકાકી અણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. પછી ટ્રાયહાઇડ્રાઇડની વાત કરીએ તો નાઇટ્રોજનના જે ટ્રાયહાઇડ્રાઇડ એમોનિયા જે છે તે કેવું છે? બિનઝેરી છે, અને જેમાં આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ ધરાવે, જેને કારણે નાઇટ્રોજનના એટલે કે એમોનિયાના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ ફોસ્ફીનના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુના સાપેક્ષમાં એક્સેપ્શનલી વધારે જોવા મળે છે. જ્યારે સમૂહના અન્ય તત્વોના ટ્રાયહાઇડ્રાઇડ જે છે તે કેવા છે? ઝેરી છે. નાઇટ્રોજનના ટ્રાયહાઇડ્રાઇડ એમોનિયા તે કેવા છે? બિનઝેરી છે. જ્યારે સમૂહના અન્ય તત્વોના ટ્રાયહાઇડ્રાઇડ કેવા છે? ઝેરી છે, જેમ કે ફોસ્ફીન અને આર્સિન, અને જેમાં આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ રચાતા નથી. તો અહીંયાથી પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાય છે કે સમૂહ 15નું કયા તત્વના હાઇડ્રાઇડ બિનઝેરી છે? તો નાઇટ્રોજન. સમૂહ 15ના કયા તત્વના ટ્રાયહાઇડ્રાઇડ ઝેરી છે? તો અન્ય તત્વોના. ફોસ્ફીનનો સ્વભાવ કેવો? ઝેરી. આર્સિનનો સ્વભાવ કેવો? ઝેરી. સમૂહના કયા તત્વના હાઇડ્રાઇડમાં હાઇડ્રોજન બંધ જોવા મળે? તો તે નાઇટ્રોજનના એમોનિયામાં. સમૂહના કયા તત્વોના હાઇડ્રાઇડમાં હાઇડ્રોજન બંધ જોવા મળતો નથી? તો સમૂહના અન્ય તત્વોમાં. પછી નીચેનામાંથી કયું સંયોજન એટલે કયું હાઇડ્રાઇડ બિનઝેરી છે? તો એમોનિયા આપેલું હશે, ફોસ્ફીન આપેલું હશે, બિસ્મુથાઇન આપેલું હશે, આર્સિન આપેલું હશે. તો એમાં કરેક્ટ આન્સર શું આવશે? એમોનિયા છે, જે કેવું છે? બિનઝેરી છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ખાસ યાદ રાખજો. ધીસ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ વન. પછી નાઇટ્રોજનના ટ્રાયહેલાઇડ. તો નાઇટ્રોજનના ટ્રાયહેલાઇડમાં ફક્ત નાઇટ્રોજન ટ્રાયફ્લોરાઇડ એ સ્થાયી છે, જ્યારે નાઇટ્રોજનના અન્ય જે ટ્રાયહેલાઇડ છે તે કેવા છે?
અસ્થાયી છે અને વિસ્ફોટક સ્વભાવના જોવા મળે. તો નાઇટ્રોજનનો એકમાત્ર સ્થાયી હેલાઇડ તે કયો છે? ટ્રાયફ્લોરાઇડ છે. ખાસ યાદ રાખજો. જ્યારે આપણે ટ્રાયહેલાઇડ જોયેલું ત્યારે પણ આ પોઈન્ટ મેં તમને સમજાવેલો છે. તો નાઇટ્રોજનના સ્થાયી ટ્રાયહેલાઇડમાં ફક્ત એક જ સ્થાયી ટ્રાયહેલાઇડ, તે છે નાઇટ્રોજન ટ્રાયફ્લોરાઇડ. જ્યારે બીજા ટ્રાયહેલાઇડ એ કેવા છે? વિસ્ફોટક, જેમ કે NCl3, NBr3 અને Ni3 તે વિસ્ફોટક સ્વભાવના છે. જ્યારે સમૂહના અન્ય તત્વોના જે હેલાઇડ છે તે કેવા સ્વભાવના છે? સ્થાયી સ્વભાવના છે. નાઇટ્રોજન અધાતુ તત્વ છે, સમૂહનું પ્રથમ તત્વ, માટે તેના ઓક્સાઇડ સ્વભાવે કેવા છે? એસિડિક છે. જ્યારે ફોસ્ફરસથી આપણે બિસ્મથ તરફ જઈએ તો જેમ મધ્યસ્થ પરમાણુની વિદ્યુત ઋણતા ઘટતી જાય તેમ અધાતુ સ્વભાવ ઘટતો જાય, તેમ ઓક્સાઇડનો એસિડિક ગુણધર્મ ઘટતો જાય. ધાતુ સ્વભાવ વધતો જાય તેમ ઓક્સાઇડનો બેઝિક ગુણધર્મ ક્રમશઃ કેવો થતો જાય? વધતો જાય. જેને કારણે ફોસ્ફરસના ઓક્સાઇડ એસિડિક સ્વભાવના છે, આર્સેનિક અને એન્ટીમનીના ઓક્સાઇડ ઉભય ગુણધર્મી સ્વભાવના છે અને બિસ્મથના ઓક્સાઇડ સ્વભાવે કેવા છે? બેઝિક સ્વભાવના છે. મેં અહીંયા તમને ઇરેગ્યુલર બિહેવિયર, એનોમલસ બિહેવિયર એવી રીતે 2 કોલમમાં સમજાવું છું કે તમે એ કોલમ વાંચશો તો ડેફિનેટલી આખું તમારી સામે પિક્ચર ક્લિયર થશે. સાથે સાથે MCQના બધા જ પોઈન્ટ તમારા એકદમ પરફેક્ટલી રેડી થઈ જશે કે નીચેનામાંથી સમૂહ 15નું કયું તત્વના ઓક્સાઇડ સ્વભાવે મોસ્ટલી એસિડિક છે? તો નાઇટ્રોજન મોસ્ટલી એસિડિક. નાઇટ્રોજન. ફોસ્ફરસના ઓક્સાઇડ પણ એસિડિક છે. પછી સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઓક્સાઇડની એસિડિકતા અને બેઝિકતામાં શું ફેરફાર જોવા મળે? તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જેમ વિદ્યુત ઋણતા ઘટતી જાય તેમ અધાતુ સ્વભાવ ઘટતો જાય, તેમ ઓક્સાઇડની એસિડિક ગુણધર્મ ઘટતો જાય. ધાતુ ગુણધર્મ જેમ વધતો જાય તેમ ઓક્સાઇડનો બેઝિક સ્વભાવ ક્રમશઃ કેવો થતો જાય છે? વધતો જાય છે. માટે ફોસ્ફરસના ઓક્સાઇડ એસિડિક, આર્સેનિક એન્ટીમનીના ઓક્સાઇડ ઉભય ગુણધર્મી અને બિસ્મથના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય છે? બેઝિક હોય છે. પછી સમૂહનું પ્રથમ તત્વ નાઇટ્રોજન જે છે, સમૂહનું પ્રથમ તત્વ નાઇટ્રોજન છે તેના હાઇડ્રાઇડ કેવા છે? સ્થાયી છે. કેમ? તો EH બંધ લંબાઈ ઓછી તો બંધ સ્થાયીતા વધારે. માટે એમોનિયા એ સ્થાયી હાઇડ્રાઇડ છે. માટે એમોનિયા એ રિડક્શન કરતા તરીકે વર્તતો નથી. એમોનિયામાંથી હાઇડ્રોજન સરળતાથી છૂટો પડતો નથી. એટલે એમોનિયા રિડક્શન કરતા તરીકે વર્તતો નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખજો. એટલે મેં અહીંયા રેડ સ્કેચથી લખેલું છે કે નીચેનામાંથી સમૂહ 15નો કયો હાઇડ્રાઇડ રિડક્શન કરતા તરીકે વર્તતો નથી? તો તે એમોનિયા છે. શા માટે? તો સમૂહનું પ્રથમ તત્વ નાઇટ્રોજનનો હાઇડ્રાઇડ એમોનિયા એ સ્થાયી હાઇડ્રાઇડ છે, જેમાં NH બંધ લંબાઈ નાની છે, બંધ સ્થાયીતા વધારે છે, બંધ સરળતાથી તૂટતો નથી, એટલે એમાંથી હાઇડ્રોજન સરળતાથી મુક્ત થતો નથી. પરિણામે એમોનિયા એ સ્થાયી હાઇડ્રાઇડ છે અને તે રિડક્શન કરતા તરીકે વર્તતો નથી. જ્યારે સમૂહના અન્ય તત્વોના હાઇડ્રાઇડની જો આપણે વાત કરીએ તો તે એમોનિયાની સાપેક્ષમાં કેવા છે? ઓછા સ્થાયી છે. માટે તેઓ રિડક્શન કરતા તરીકે વર્તે છે. ઓલરેડી હાઇડ્રાઇડવાળા ટોપિકમાં આપણે જોયેલું કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જેમ મધ્યસ્થ પરમાણુનું કદ વધતું જાય છે તેમ તેમ EH બંધ લંબાઈ વધતી જાય, બંધ સ્થાયીતા ઘટતી જાય. માટે હાઇડ્રાઇડની ઉષ્મીય સ્થાયીતા ઘટતી જાય અને રિડક્શન કરતા સ્વભાવ વધતો જાય. માટે સૌથી સ્થાયી અને રિડક્શન કરતા તરીકે બિહેવિયર ન ધરાવતો હાઇડ્રાઇડ કયો? એમોનિયા. જ્યારે સૌથી ઓછો સ્થાયી એ બિસ્મથના હાઇડ્રાઇડ અને તે પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે. ઓલરેડી આપણે હાઇડ્રાઇડવાળા ટોપિકમાં આ પોઈન્ટ લર્ન કરી ચૂક્યા છે. તો આ પોઈન્ટ પણ આપણે ખાસ યાદ રાખવાનો કે એમોનિયા સ્થાયી હાઇડ્રાઇડ રચે અને જે રિડક્શન કરતા તરીકેની વર્તે, જ્યારે સમૂહના અન્ય તત્વોના હાઇડ્રાઇડ એ સાપેક્ષમાં ઓછા સ્થાયી હોવાથી તેઓ રિડક્શન કરતા તરીકે વર્તે છે. લાસ્ટ પોઈન્ટ, સમૂહનું પ્રથમ તત્વ નાઇટ્રોજન જેની પાસે ડી કક્ષકનો અભાવ હોવાને કારણે તે પેન્ટાહેલાઇડ રચી શકતું નથી, કારણ કે તે તેનો સંવર્ગાંક 4 થી વધારે એક્સટેન્ડ કરી શકતું નથી. માટે નાઇટ્રોજન ફક્ત ટ્રાયહેલાઇડ રચી શકે છે. જ્યારે સમૂહના અન્ય તત્વો ટ્રાયહેલાઇડ અને પેન્ટાહેલાઇડ બંને રચવાની વૃત્તિ ધરાવે છે. આપણે ખાસ યાદ રાખવાનું કે સમૂહનું 15માં સમૂહનું કયું તત્વ ફક્ત ટ્રાયહેલાઇડ રચે અને પેન્ટાહેલાઇડ રચતું નથી? તો નાઇટ્રોજન. તેનું વેલિડ રીઝન બીજા આવર્તનું તત્વ છે, ડી કક્ષકનો અભાવ છે, સંવર્ગાંક મહત્તમ બંધન ક્ષમતા 4 થી વધારે શકતું નથી. માટે એ 5 બંધ ધરાવતા પેન્ટાહેલાઇડ રચી શકતું નથી. સમૂહના અન્ય તત્વો એ ટ્રાયહેલાઇડ અને પેન્ટાહેલાઇડ બંને રચી શકે, જેમાં બિસ્મથના પેન્ટાહેલાઇડ સૌથી ઓછા સ્થાયી અને એના ટ્રાયહેલાઇડ સૌથી વધારે સ્થાયી. બિસ્મથ એકમાત્ર
પેન્ટાફ્લોરાઇડ રચે તે કયું? બિસ્મથ પેન્ટાફ્લોરાઇડ. પેન્ટાહેલાઇડ રચે તે કયું? બિસ્મથ પેન્ટાફ્લોરાઇડ. નાઇટ્રોજન સમૂહનું પ્રથમ તત્વ -3 to +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઘણા બધા સંયોજનો રચી શકે, જ્યારે સમૂહના અન્ય તત્વો એ મર્યાદિત સંખ્યામાં ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો રચવાની વૃત્તિ ધરાવે છે. તો આ રીતે જોઈએ આપણે તો ટેક્સ્ટબુકમાં તો એ લોકોએ બહુ ઓછા પોઈન્ટ મેન્શન કરેલા છે, પરંતુ કોમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો આ બધા જ પોઈન્ટ તમારે પ્રિપેર કરવાના છે. એકદમ ઇઝી છે. એક વખત બે વખત ધ્યાનથી લર્ન કરશો એટલે આવડી જશે, તો ટોપિક તમારો પરફેક્ટલી રેડી થઈ જશે.